અને હવે સમાચાર જોઈશું વિગતવાર શરૂઆત કરી વડોદરાથી કે જ્યાં વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ દ્વારા મારામારી કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ છે કે જેમના દ્વારા હાથાપાઈ કરવામાં આવી છે। ત્યારે વડોદરાથી મહત્વના સમાચાર, પોર ગામમાં પેવર બ્લોક નાખવાની કામગીરીમાં વિવાદ ઊભો થયો હતો। ત્યારે પેવર બ્લોક નાખવા માટે ઓટલા તોડવાનું કહેતા ઝઘડો થયો અને આ ઝઘડામાં મહિલા પ્રમુખના પતિએ મારામારી કરી। તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારની હાજરીમાં જ પતિ રોનક પરમારે મારામારી કરી હતી। ત્યારે ફળિયાવાળા સાથે મારામારી કરવામાં આવતા મહિલા પ્રમુખના પતિનો આ વિડીયો વાયરલ થયો છે। આજ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાયા છે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિત, જણાવશો જે આ ઘટના બની તેમાં મુખ્ય કારણ શું બહાર આવી રહ્યું છે? વિડીયો વાયરલ થયો ત્યારબાદ હવે મહિલા પ્રમુખના જે પતિ છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ? જો મહિલા પ્રમુખના પતિ સામે શું કાર્યવાહી થશે તો પાર્ટી નક્કી કરશે, પરંતુ જે વાયરલ વિડીયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ફળિયામાં પેવર બ્લોકને લઈને વિવાદ થઈ રહ્યો છે અને તેમાં પેવર બ્લોક નાખવા માટે ઓટલા તોડવાનું કહેવામાં આવતા ફળિયાના જે અન્ય રહીશો છે અને એ જ ફળિયામાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર રહે છે, તેમની વચ્ચે આ વિવાદ થયો હતો। શરૂઆતમાં ઝઘડો થયો, રહીશોએ ઓટલો તોડવાની ના પાડતા ત્યારબાદ અંકિતા પરમાર જે તાલુકા પંચાયત પ્રમુખ છે અને તેમના પતિ રોનક પરમાર ત્યાં પહોંચે છે। શરૂઆતમાં રહીશો સાથે ઝઘડો કરે છે અને ત્યારબાદ હાથાપાઈ પર ઉતરી આવે છે, મારામારી પર ઉતરી આવે છે। અંકિતા પરમાર જે તાલુકા પંચાયત પ્રમુખ છે વડોદરાના, તેમના પતિ દ્વારા રોનક પરમાર દ્વારા એ રહીશને મારવામાં આવે છે। તેમના અન્ય જે પડોશીઓ છે તેમના દ્વારા પણ એક રહીશને મારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અને આ મામલામાં હવે પોલીસ ફરિયાદની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે। પાર્ટી શું એક્શન લે છે હવે આ વિડીયો વાયરલ? પોલીસ ફરિયાદ અમિત કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? જો આ મામલામાં જે રહીશો છે જેમને મારવામાં આવ્યો છે, તાલુકા પંચાયતના જે પ્રમુખ છે અંકિતા પરમાર અને તેના જે પતિ છે, અંકિતા પરમારની હાજરીમાં તેમના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એટલે જે રહીશ હુમલાનો ભોગ બન્યા છે તેમના દ્વારા હવે આ મામલામાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। જી અમિત, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।